શાળામાં એક અતિથિ આવ્યા. એમનું નામ તથાગતજી. આચાર્ય સાહેબે તેમનું સ્વાગત કર્યું અને પરિચય આપતા કહ્યું કે તથાગતજી છે ને તે ભારતીય જ્ઞાન પરંપરાના અભ્યાસી છે અને હું તેમને વાર્તા સંભળાવવા વિનંતી કરું છું. તો જેમ હું તમને વાર્તા કહું છું તેમ તથાગતજી ઊભા થયા અને તેમને રામાયણની એક નાની વાર્તા કહેવાની શરૂ કરી. રામાયણની વાર્તા તમને ખબર છે? હા, તમે પેલા રોજે રોજ રામાયણની વાર્તા સંભળાવતા ને? હા. અયોધ્યાના રાજા કોણ હતા? દશરથ રાજા. તેમના પુત્રોના નામ શું હતા? રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. હા, તો રામના માતા કૌશલ્યા, ભરતના માતા કૈકેયી અને લક્ષ્મણ અને શત્રુઘ્નના માતા સુમિત્રા માતા. તો આ ચારેય કુમારોમાં સૌથી મોટા શ્રીરામ એ તો અત્યંત પ્રતિભાશાળી, મધુરભાષી, નિરાભિમાની અને ગુસ્સે ન થનારા, સંયમી અને સ્થિર બુદ્ધિવાળા હતા. તેથી જ તે પ્રજામાં અત્યંત પ્રિય હતા. પછી તો સમય જતા દશરથ રાજા વૃદ્ધ થયા. તેઓ ઈચ્છતા હતા કે પોતે હયાત હોય ત્યાં જ રામ રાજગાદી સંભાળી લે. તેમણે સૌ પ્રજાજનોને કીધું, જો તમે સંમતિ આપો તો હું આવતીકાલે મારા સૌથી મોટા પુત્ર રામનો રાજ્યાભિષેક કરું. તો સભામાં રહેલા સૌ સભાજનોએ આ વાતને સહર્ષ આવકારી અને કહ્યું, અરે એ તો અમારું સદભાગ્ય છે, અમારા સૌની સંમતિ છે, આપ કાલે જ શ્રી રામનો રાજ્યાભિષેક કરો. દશરથ રાજાએ તો તરત મંત્રી સુમંત્રને બોલાવ્યા અને કહ્યું, સુમંત્રજી, તમે તરત જ જાઓ અને રામને અહીં તેડી લાવો. જેવી આજ્ઞા મહારાજ, એમ કહી અને સુમંત્રજી તો શ્રી રામને બોલાવવા ગયા. સુમંત્ર તરત જ ગયા અને શ્રી રામને સન્માનપૂર્વક રથમાં બેસાડીને રાજા દશરથ પાસે લઈ આવ્યા. શ્રી રામે પિતાને પૂછ્યું, પિતાજી, આપના સંદેશ પ્રમાણે હું આવ્યો છું, આપ આદેશ કરો, મારે શું કરવાનું છે? દશરથ રાજાએ અત્યંત વહાલથી કહ્યું, પુત્ર, તારા ઉમદા ગુણોને કારણે તું મને અત્યંત પ્રિય છે. રાજસભાની સર્વસંમતિ છે અને સ્વયં મારી પણ એવી ઈચ્છા છે કે આવતીકાલે સવારે પુષ્ય યોગમાં તારો રાજ્યાભિષેક થાય. શ્રીરામે વંદન કરીને કહ્યું, જેવી આપની આજ્ઞા પિતાજી. આ સમાચાર સમગ્ર અયોધ્યા નગરીમાં પ્રસરી ગયા. ચારે બાજુ પ્રસન્નતા હતી. લોકો શ્રીરામનો જય જયકાર કરવા લાગ્યા અને ઢોલ નગારા વગાડી અને ગાવા લાગ્યા. અવધ મેં આનંદ ભયો, જય રઘુવર લાલ કી. અવધ મેં આનંદ ભયો, જય રઘુવર લાલ કી. દશરથ રાજાએ કુલગુરુ મહર્ષિ વશિષ્ઠ પાસેથી શ્રી રામના રાજ્યાભિષેકની તૈયારી અંગેની માહિતી જાણ્યા બાદ સભાજનોને વિદાય આપી અને દિવસના અંતમાં રાજા આ શુભ સમાચાર આપવા રાણી કૈકેયીના ભવનમાં ગયા. બીજા દિવસની સવાર પડી. મહર્ષિ વશિષ્ઠ સહિત અન્ય લોકો રાજસભામાં એકઠા થયા. સૌને મહારાજની પ્રતીક્ષા હતી, પરંતુ સૌ ચિંતામાં પડ્યા કે આ મહારાજ હજી કેમ ના આવ્યા. બીજી બાજુ સુમંત્ર ઉતાવળા પગલે શ્રી રામના ભવને પહોંચ્યા અને બોલ્યા, પ્રિય રામ, મહારાજ દશરથ આપને તત્કાળ મળવા માંગે છે. શ્રી રામ સુમંત્રની સાથે રાજભવન પહોંચ્યા. મહારાજ તેમના કક્ષમાં ન હતા, કોપ ભવનમાં હતા. પિતા પાસે પહોંચેલા શ્રી રામે જોયું કે મહારાજ દશરથ દુખી છે અને વિલાપ કરી રહ્યા છે અને બાજુમાં માતા કૈકેયી ઊભા છે. કૈકેયીએ સાધારણ વસ્ત્રો પહેર્યા છે અને તેમના વાળ વિખરાયેલા હતા. આ સૌ જોઈ રામ બોલ્યા, પિતાજી, આપ કેમ વિલાપ કરો છો? એકાએક શું થયું માતા? શ્રી રામને જોઈ મહારાજ દશરથથી નિશાસા સાથે બોલી જવાયું, હે રામ,
દશરથ રાજા તો કશું જ બોલ્યા નહીં, પરંતુ માતા કૈકેયી બોલ્યા, રામ, તારા પિતાજી વચન પાળવા માંગે છે, પણ પાડી શકતા નથી એટલે દુઃખી છે. માતા, એવા કેવા વચન કે જે રઘુવંશી રાજા દશરથ ન પાડી શકે? અને રઘુકુળ માટે તો કહેવાયું છે ને કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ના જાય. માતા કૈકેયીએ કહ્યું, રાજાને આ વચન બહુ આકરા લાગે છે રામ. તો રામે કહ્યું, અરે માતા, જરા કહો તો ખરા. પુત્ર રામ, વર્ષો પહેલા તારા પિતાએ મને પ્રતિજ્ઞાપૂર્વક 2 વચન આપ્યા હતા. તેમણે આપેલા વચન તું જો પાળવાનો હોય તો જ હું તને એ વિશે કહું. મારા પર શ્રદ્ધા રાખો માતા, હું પિતાએ આપેલા વચનોનું અવશ્ય પાલન કરીશ. માતા બોલ્યા, વર્ષો પૂર્વ દેવ દાનવનો સંગ્રામ થયો હતો. એ વખતે મેં તારા પિતાજીનો જીવ બચાવ્યો હતો. તે સમયે પ્રસન્ન થઈને તેમણે મને 2 વરદાન માંગવા કહેલું, અને આજે એ 2 મેં માંગ્યા છે. કયા 2 વરદાનમાં? કૈકેયીએ કહ્યું, પહેલું વરદાન એ કે મારા ભરતનો રાજ્યાભિષેક થાય, અને બીજું એ કે તને 14 વર્ષનો વનવાસ. માતા કૈકેયીના વચન સાંભળીને શ્રી રામને જરા પણ શોક ન થયો. એ તો બોલ્યા, બસ આટલી જ વાત, આટલી વાતે પિતાજી મૂંઝાયા છે. એમના બંને વચનોનું પાલન થશે માતા. પિતાની આજ્ઞા પાળવા હું વનમાં જઈશ. દશરથ તો વિલાપ કરતા કશું જ બોલી ના શક્યા. આપણા ગુજરાતીમાં પણ પેલું ભજન છે ને, કૈકેયી તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વનનો દે મારા રામને જી. તમે બધા આ ભજન સાંભળી અને પાકું કરજો. પછી તો શ્રીરામ માતા કૌશલ્યાને મળવા તેમના ભવનમાં પહોંચ્યા, અને લક્ષ્મણ અને સીતા પણ તેમની સાથે વનમાં જવા તૈયાર થયા. લક્ષ્મણે કહ્યું, ભાઈ, વનમાં હું પણ આપણી સાથે આવીશ. અને સીતાજી કહે, હા, હું પણ આવીશ. પછી એ બધાએ વલ્કલ ધારણ કરી અને વન તરફ પ્રસ્થાન કર્યું. સૌ સભાજનોને જ્યારે ખબર પડી ત્યારે તે ખૂબ જ ચિંતામાં મુકાયા, અને 12 ગ્રામજનોને જાણ થઈ. બધા શ્રીરામની પ્રતીક્ષા કરતા ઊભા હતા. શ્રીરામ સાથે આટલું અનિષ્ટ થયું છતાં એમની આભામાં જરા પણ ફેર પડ્યો નહોતો. એમના મુખ પર રાજ્ય ન મળવા અંગે દુઃખનો જરા પણ ભાવ નહોતો. તથાગતજીએ આ વાર્તા પૂરી કરતા કહ્યું, બાળમિત્રો, તમે જોયું, જે શ્રીરામને રાજગાદી મળવાની હતી તેમને 14 વર્ષનો વનવાસ મળ્યો, છતાં સુખ અને દુઃખમાં સમાન રહ્યા. આવા સ્થિત પ્રજ્ઞ સાચે જ વંદનીય છે. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? આ જ પ્રશ્ન શ્રી કૃષ્ણને અર્જુને કર્યો હતો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવઃ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમ આસીત વ્રજેત કિમ. હે કેશવ, સમાધિમાં સ્થિર બુદ્ધિ મનુષ્યના કયા લક્ષણ છે? અને તે સ્થિર બુદ્ધિ મનુષ્ય કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે? એટલે કે આ સ્થિત પ્રજ્ઞના વાણી અને વ્યવહાર કેવા હોવા જોઈએ? ત્યારે ભગવાને કહ્યું હતું, દુઃખેશ્વ અનુદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ વિતરાગ ભયક્રોધઃ સ્થિતધિ મુનિ ઉચ્યતે. દુઃખમાં જેનું મન ઉદ્વેગ રહિત છે, સુખમાં જેની ઈચ્છા જતી રહી છે, જેના રાગ ભય ક્રોધ નાશ પામ્યા છે, એવા મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે, એટલે કે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. હે અર્જુન, જ્યારે આ મનુષ્ય મનમાં રહેલી બધી ઈચ્છાઓને ત્યજી દે છે અને મનમાં આત્મા વડે જ સંતુષ્ટ થાય ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે.
એટલે સુખ દુઃખમાં સમાન રીતે વર્તે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય. હા, એટલું જ નહીં, નિર્ભયતા, સંયમ રાખવો, ક્રોધ ન કરવો, દ્વેષ ન કરવો, સુખ દુઃખમાં સંતુલન રાખવું અને ક્ષમા, આ બધા જ ગુણ જે મનુષ્યમાં હોય તે સ્થિત પ્રજ્ઞ. પણ કોઈ મનુષ્યમાં આટલા બધા ગુણ એક સાથે હોઈ શકે? હા હા, કેમ નહીં. તમે શ્રીરામના જીવનનો આ એક જ પ્રસંગ સાંભળ્યો છે, પરંતુ જો તમે તેમનું સમગ્ર જીવન જાણશો તો તમને તરત જ સમજાશે કે શ્રીરામમાં સ્થિત પ્રજ્ઞના બધા જ ગુણ હતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુને શ્રી કૃષ્ણને સ્થિત પ્રજ્ઞના મનુષ્યના લક્ષણો પૂછ્યા હતા. તેમના ઉત્તરમાં શ્રી કૃષ્ણે જે લક્ષણો કહ્યા હતા તે આ વર્તુળમાં દેખાય છે. જુઓ, નિરાભિમાની, સંતુષ્ટ, ભયરહિત, ચિંતા રહિત, રાગ દ્વેષ રહિત, શુભ અશુભમાં સ્થિર, ક્રોધ રહિત, પ્રસન્નચિત્ત અને શાંતચિત્ત અને સ્થિર બુદ્ધિ. આ બધા લક્ષણો જેનામાં હોય તેને સ્થિત પ્રજ્ઞ કહેવાય છે.